ભાભર એસએસ આરોગ્ય ધામ ખાતે દિવ્યાંગો માટે સાધન સહાય કેમ્પ યોજાયો। રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ અને રોટરી ક્લબ ઓફ પાલનપુર સિટીના સહયોગ દ્વારા એસએસ આરોગ્ય ધામ ભાભર અને નવજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ રૈયાના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગો માટે સાધન સહાય કેમ્પ યોજાયો હતો। આ સાધન સહાય કેમ્પમાં ભાભર, વાવ, થરાદ, દિયોદર, થરા, રાધનપુર તાલુકાના તેમજ પાટણ, બનાસકાંઠા જિલ્લાના જરૂરિયાતવાળા વિકલાંગોને કૃત્રિમ પગ અને કૃત્રિમ હાથ ગોળીનું માપ લેવામાં આવેલી મોટી સંખ્યામાં દિવ્યાંગો આ કેમ્પ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા। આ કેમ્પ દરમિયાન ડૉક્ટર નંદાબેન ઠક્કર, ડૉક્ટર રામભાઈ સાંતેજ, ટેકનિશિયન મનોજભાઈ ચૌહાણ, રાજેશભાઈ માણેક, દર્શનભાઈ તેમજ એસએસ આરોગ્ય ધામના સુરેશભાઈ રંગોલી, જ્યોતિબેન ઠક્કર, હરિલાલ આચાર્ય સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ ગોપાલ કે પુજારા, ભાભર, બનાસકાંઠા। હું નંદા ઠક્કર અને મારી આ ટીમ છે। અમે લોકો બોમ્બે રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આવેલ છે અને વર્ષોથી અમે લોકો આ કાર્ય કરીએ છીએ। દરેક લાભાર્થીને જયપુર ફૂડ કેલિપર અથવા તો એનો હાથ કપાયેલો હોય યા બગલ ઘોડી હોય એ જરૂરિયાત પ્રમાણે નિઃશુલ્ક આપવામાં આવે છે। અને હું રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આરોગ્યધામ તથા અહીંયા જે પણ ભાઈઓ છે જેમણે આ બધી વ્યવસ્થા કરી છે એનો રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું। જે ભાભર નગર શહેરમાં એસએસ આરોગ્યધામમાં વિકલાંગ ભાઈ બહેનોનો કેમ્પ રાખવામાં આવેલો અને જેમાં બોમ્બેથી નિષ્ણાત બેન શ્રી નંદાબેન ઠક્કર આવેલા છે અને તેઓ પણ બોમ્બેની અંદર સેવાકીય પ્રવૃત્તિ અને વિકલાંગો માટેના જે સાધનો તૈયાર કરવાના થાય છે કરી અને ગરીબ લોકોને પૂરેપૂરી સહાય કરે છે। એવી રીતે આજે એમને પણ આજે આ પછાત વિસ્તારમાં સેવા કરવાનો મોકો મળી અને એમણે પણ એમનો ટાઈમ કાઢી અને ભાભર મુકામે અત્યારે લગભગ 40થી 50 જેવા વિકલાંગ ભાઈ બહેનો આવેલા છે। એસએસ આરોગ્ય ધામને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આજે જે ભાભરની પછાત અને સરહદ વિસ્તારના ગામોને જે વિના મૂલ્યે અને બિલકુલ સામાન્ય ચાર્જમાં જે સેવા આપી રહ્યા છે તે બદલ ભાભર શહેરના એમના બધા સાથીદારોને પણ હું ધન્યવાદ આપું છું અને આ કાર્ય ખૂબ આગળ વધે અને ગરીબ લોકોને ખૂબ ખૂબ આમાં ઉપયોગી થાય એ રીતે આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ। જય સિયારામ। શ્રી રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ, અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ ભાભર દ્વારા એસએસ આરોગ્યધામ દ્વારા વિકલાંગ કૃત્રિમ હાથ અને પગના કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં 101થી વધારે કેસોની નોંધણી થઈ છે। 80-90 લોકો અત્યારે અહીં આવી પહોંચેલ છે અને જેમનું માપ લેવાનું કાર્ય ચાલુ છે રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા। અને આજે બીજો પણ એક વિડીયો કોન્ફરન્સવાળો ડાયાબિટીસ માટેના સ્પેશિયલ ડૉક્ટરનો પણ કેમ્પ છે, જેનું પણ કાર્ય ચાલુ છે। સંસ્થા દ્વારા ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ થઈ રહેલ છે, જેમાં એક આ કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે અને જે રત્નનિધિ દ્વારા પગ અને હાથ કૃત્રિમ હાથનું જે વિતરણ કરવામાં આવી રહેલ છે નિઃશુલ્ક, એ બદલ અમે એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ વતી જય સિયારામ।